નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સૈયારી યુટ્યુબ ચેનલ MS પાવર GK માં। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 31 થી પ્રશ્ન નંબર 40 જે અગત્યના પ્રશ્નો છે, જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ। તો સમયને માન આપી શરૂઆત કરીએ આજનો પ્રશ્ન નંબર 31 કે ડિજિટલ નેટવર્કિંગના ઉપયોગ દ્વારા આવેલી સેવા 2G માં ડેટા ઝડપ કેટલી હોય છે? 19.2 kbps, 1.2 mbps, 2.0 mbps કે 3.0 mbps? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 1.2 mbps। વિગતથી જોઈએ તો કે ડિજિટલ નેટવર્કિંગ એ ડિજિટલ ટેકનોલોજી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને લોકો, ઉપકરણો અને માહિતી વચ્ચે જોડાણ બનાવવાની પ્રક્રિયા છે। તે વ્યવસાયિક સંબંધો વિકસાવવા અને ડેટાની આપ-લે કરવા માટેનું એક આધુનિક માધ્યમ છે। ડિજિટલ નેટવર્કિંગના મુખ્ય બે પાસાઓ છે, વ્યવસાયિક જોડાણ અને ટેકનિકલ નેટવર્કિંગ, જેના ઇંગ્લિશ નામ છે પ્રોફેશનલ નેટવર્કિંગ અને ટેકનિકલ નેટવર્કિંગ। આ બંને મુખ્ય પાસાઓ ડિજિટલ નેટવર્કિંગના છે। ફાયદા વિશે વાત કરીએ તો વૈશ્વિક પહોંચ, તમે કોઈ પણ દેશમાં બેઠેલી વ્યક્તિ સાથે સરળતાથી જોડાઈ શકો છો। કોના દ્વારા? તો કે ડિજિટલ નેટવર્કિંગના કારણે। સમયની બચત થાય, ફિઝિકલ મીટિંગ્સને બદલે ત્વરિત સંપર્ક શક્ય બને છે અને માહિતીની વહેંચણી પણ થાય છે, ફાઇલ્સ અને ડેટાને પણ સેકન્ડોમાં શેર કરી શકાય છે ડિજિટલ નેટવર્કિંગના કારણે। જોઈએ આગળ કે વાઈફાઈના ધોરણ 802.n નામાં સંકેતો પહોંચવાના અંતરની મર્યાદા કેટલી? 120 મીટર, 200 મીટર, 250 મીટર કે 300 મીટર? તો આપણો જવાબ છે ઓપ્શન સી 250 મીટર। વિગતથી જોઈએ તો કે વાઈફાઈ એક લોકપ્રિય વાયરલેસ નેટવર્કિંગ ટેકનોલોજી છે, જે કોઈ પણ ભૌતિક વાયર વિના રેડિયો તરંગો દ્વારા ઉપકરણોને ઇન્ટરનેટ સાથે જોડે છે। તેનું પૂર્ણ નામ વાયરલેસ ફિડિલિટી છે, વાયરલેસ ફિડિલિટી। વાઈફાઈ વિશેની મહત્વની માહિતી વિશે જોઈએ તો કે કેવી રીતે કામ કરે છે, તો કે વાઈફાઈ રાઉટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોય છે અને રેડિયો સિગ્નલો દ્વારા નજીકના ડિવાઇસ જેમ કે સ્માર્ટફોન, લેપટોપ પર નેટવર્ક મોકલે છે અને આ ડેટા ટ્રાન્સમિશન માટે સામાન્ય રીતે 2.4 GHz અને 5 GHz એટલે કે ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે। રેન્જ અને સ્પીડની વાત કરીએ તો વાઈફાઈની રેન્જ મર્યાદિત હોય છે, જે રાઉટરની ક્ષમતા અને આસપાસના અવરોધો જેમ કે દિવાલ પર આધાર રાખે છે અને લાંબા અંતર પર તેની ઝડપ ધીમી પડી શકે છે। જોઈએ આગળનો પ્રશ્ન કે જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટર્સનું જોડાણ કરીને શું રાંચી શકાય? સર્વર, નેટવર્ક, સુપર કોમ્પ્યુટર કે એન્ટરપ્રાઇઝ? આપણો જવાબ રહેશે ઓપ્શન બી નેટવર્ક રાંચી શકાય। જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટર્સનું જોડાણ કરીને નેટવર્ક રાંચી શકાય। વિગત થોડી જોઈએ તો કે કોમ્પ્યુટર નેટવર્ક એ બે કે તેથી વધુ કોમ્પ્યુટર અને અન્ય હાર્ડવેર ઉપકરણો જેમ કે પ્રિન્ટર છે, સ્કેનર છે નો સમૂહ છે, જે માહિતીના આદાન પ્રદાન અને સંસાધનોની વહેંચણી માટે એકબીજા સાથે જોડાયેલા હોય છે। આ જોડાણ વાયર એટલે કે કેબલ દ્વારા અથવા તો વાયરલેસ રેડિયો તરંગોના માધ્યમથી હોઈ શકે છે। કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકારો જોઈએ તો કે ભૌગોલિક વિસ્તાર અને ઉપયોગના આધારે નેટવર્કના વિવિધ પ્રકારો છે। PAN, LAN, MAN અને WAN। PAN એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક, વ્યક્તિગત ઉપયોગ માટેનું નાનું નેટવર્ક જેમ કે બ્લૂટૂથ દ્વારા જોડાયેલા ફોન અને હેડફોનને પર્સનલ એરિયા નેટવર્ક કહેવાય। LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક, કે કોઈ પણ બિલ્ડિંગ, ઓફિસ કે ઘર પૂરતું મર્યાદિત નેટવર્કને લોકલ એરિયા નેટવર્ક એટલે કે LAN કહેવાય। MAN એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, સમગ્ર શહેરને આવરી લેતું નેટવર્ક જેમ કે કેબલ ટીવી નેટવર્ક, જેને મેન કહેવાય, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક। WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્ક, ખૂબ મોટા ભૌગોલિક વિસ્તાર, દેશ કે દુનિયામાં ફેલાયેલું નેટવર્ક, ઇન્ટરનેટ એ તેનું સૌથી મોટું ઉદાહરણ છે। નેટવર્ક માટે જરૂરી ઘટકોની વાત કરીએ તો નેટવર્ક બનાવવા માટે સાધનોની જરૂર પડે છે, સર્વર, ક્લાયન્ટ, નેટવર્ક કાર્ડ, મોડેમ અને રાઉટરની જરૂર પડે છે। સર્વર એટલે શું? તો કે નેટવર્કનું મુખ્ય કોમ્પ્યુટર જે માહિતી અને સંસાધનો પૂરા પાડે છે તેને સર્વર કહેવાય। ક્લાયન્ટ
એટલે કે જે કોમ્પ્યુટર સર્વર પાસેથી માહિતી મેળવે છે તેને ક્લાયન્ટ કહેવાય. નેટવર્ક કાર્ડ કે કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવા માટે વપરાતી સર્કિટ એટલે નેટવર્ક કાર્ડ. મોડેમ એટલે કે એનાલોગ સિગ્નલને ડિજિટલમાં અને ડિજિટલને એનાલોગમાં ફેરવતું સાધન એટલે મોડેમ. રાઉટરની વાત કરીએ તો કે વિવિધ નેટવર્ક્સ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કરે છે રાઉટર. ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે? રાઉટર કરે. ફાયદાઓ વિશે જોઈએ તો કે માહિતીની વહેંચણી, ફાઇલ્સ અને ડેટા સરળતાથી મોકલી શકાય છે. સંસાધનોની વહેંચણી થાય, એક જ પ્રિન્ટર કે સ્કેનરનો ઉપયોગ આખા નેટવર્કમાં કરી શકાય છે. અને સંદેશા વ્યવહાર પણ થઈ શકે. ઈમેલ અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઝડપી વાતચીત શક્ય બને છે. એ આના ફાયદાઓ છે. જોઈએ આગળ કે કોમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે? ક્રોમિયમ, મેગ્નેશિયમ, સિલિકોન કે જીપ્સમ શાની બનેલી છે કોમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ? જવાબ છે ઓપ્શન સી, સિલિકોન. વિગતથી જોઈએ તો કે સ્ટાર્ટિંગમાં આઈસી ચિપ્સ એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, તેને માઇક્રો ચિપ્સ પણ કહેવામાં આવે છે. આ એક નાની સિલિકોન ચિપ છે જેના પર હજારો કે લાખો ટ્રાન્ઝિસ્ટર, રેજિસ્ટર અને કેપેસિટર એક સાથે ફિટ કરવામાં આવે છે. તેના વિશેની મુખ્ય વાતોમાં જોઈએ તો મટીરિયલ તે મુખ્યત્વે સિલિકોનમાંથી બનેલી હોય છે, સેમી કન્ડક્ટરમાંથી બનેલી હોય છે. તમારા સ્માર્ટફોન, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર અને વોશિંગ મશીન જેવા લગભગ દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં આ ચિપ્સ મગજ તરીકે કામ કરે છે. પહેલા જે કામ મોટા વેક્યુમ ટ્યુબ કરતા હતા તે હવે આ નાનકડી ચિપ્સ ખૂબ જ ઝડપથી અને ઓછી વીજળી વાપરીને કરે છે. જેક કિલ્બી અને રોબર્ટ નોયસ દ્વારા આની શોધ કરવામાં આવી હતી, જેને ટેકનોલોજીની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી. પ્રશ્ન થઈ શકે કે કોમ્પ્યુટરમાં વપરાતી જે સિલિકોન ચિપ્સની શોધ કોણે કરી હતી? તો જેક કિલ્બી અને રોબર્ટ નોયસ દ્વારા એની શોધ કરવામાં આવી હતી. અગાઉ વાત કરી તેવા રાઉટર, મોડેમ અને વાઈફાઈ ઉપકરણોમાં ડેટા પ્રોસેસ કરવા માટે આઈસી ચિપ્સનો જ ઉપયોગ થાય છે. જોઈએ આગળનો પ્રશ્ન કે જાહેર હિસાબ સમિતિ પોતાનો રિપોર્ટ કોને આપે છે? રાજ્યસભાના સભાપતિ, કેન્દ્રીય નાણામંત્રી, લોકસભાના અધ્યક્ષ કે ઉપરમાંથી કોઈ નહીં? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, લોકસભા અધ્યક્ષ. જાહેર હિસાબ સમિતિ પોતાનો રિપોર્ટ લોકસભાના અધ્યક્ષને આપે છે. વિગતથી પૂર્ણ માહિતી જોઈએ તો કે જાહેર હિસાબ સમિતિ એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટી પોતાનો અંતિમ અહેવાલ વિધાનસભા એટલે કે રાજ્ય કક્ષાએ અથવા લોકસભાએ કેન્દ્ર કક્ષાએ સુપ્રત કરે છે. રાજ્ય કક્ષાએ વિધાનસભા અને કેન્દ્ર કક્ષાએ લોકસભાને સુપ્રત કરે છે. કેન્દ્ર કક્ષાએ જોઈએ તો કે સમિતિ તેના અહેવાલો તૈયાર કરી તેને લોકસભાના અધ્યક્ષને રજૂ કરે છે, એટલે કે સ્પીકરને રજૂ કરે છે, જે બાદમાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના ટેબલ પર મૂકવામાં આવે છે. રાજ્ય કક્ષાની વાત કરીએ તો કે ગુજરાત જાહેર હિસાબ સમિતિ તેના રિપોર્ટ વિધાનસભાના અધ્યક્ષને આપે છે અને ત્યારબાદ તેને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. રિપોર્ટ આપવાની સાંકળ જોઈએ તો કે સૌપ્રથમ CAG એટલે કે કેગ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ પોતાનો ઓડિટ રિપોર્ટ રાજ્યપાલ રાજ્ય માટે અથવા રાષ્ટ્રપતિને કેન્દ્ર માટેને આપે છે. ત્યારબાદ તે રિપોર્ટ વિધાનસભા કે સંસદમાં રજૂ થાય છે. આ રિપોર્ટની ઝીણવટભરી તપાસ જાહેર હિસાબ સમિતિ કરે છે. કોણ કરે છે? જાહેર હિસાબ સમિતિ કરે છે. જાહેર હિસાબ સમિતિનું કાર્ય શું છે કે ઝીણવટભરી તપાસ કરવી. અંતે સમિતિ પોતાના તારણો અને ભલામણો સાથેનો અહેવાલ વિધાનસભા કે લોકસભાને સોંપે છે. આ તેમની રિપોર્ટ આપવાની સાંકળ છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી છે? 18 સભ્યો, 25 સભ્યો, 30 સભ્યો, 22 સભ્યો? પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી છે? તો જવાબ છે ઓપ્શન ડી, 22 સભ્યોની બનેલી છે. વિગતથી જોઈએ તો કે કેન્દ્રીય જાહેર હિસાબ સમિતિ ભારતીય સંસદની સૌથી જૂની અને મહત્વની નાણાકીય સમિતિ છે, જેમાં કુલ સભ્યો 22 હોય છે. સભ્યોની વહેંચણી એવી રીતે હોય છે કે 15 સભ્યો લોકસભામાંથી અને 7 સભ્યો રાજ્યસભામાંથી લેવામાં આવે છે. સભ્યોની પસંદગી દર વર્ષે સંસદના સભ્યોમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના સ્પીકર દ્વારા કરવામાં આવે છે અને 1967 થી એવી પરંપરા છે કે વિરોધ પક્ષના વરિષ્ઠ સભ્યને જ અધ્યક્ષ બનાવવામાં આવે છે.
અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે? તો વિરોધ પક્ષના વરિષ્ઠ સભ્યોને. આ પરંપરા ક્યારથી ચાલે છે? તો 1967 થી. ગુજરાત જાહેર હિસાબ સમિતિ જે વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે, તો કે ગુજરાત રાજ્યની સમિતિમાં માત્ર વિધાનસભાના સભ્યો જ હોય છે. સામાન્ય રીતે 15 સભ્યોની બનેલી હોય છે. કેટલા? 15 સભ્યોની બનેલી હોય છે. સપ્ટેમ્બર 2024માં અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમાર કોંગ્રેસ અને અર્જુન મોઢવાડિયા ભાજપ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્યો તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. હાલમાં જીતુભાઈ વાઘાણી આ સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. મહત્વના નિયમમાં જોઈએ તો કે સરકારનો કોઈ પણ મંત્રી આ સમિતિનો સભ્ય બની શકતો નથી. જો કોઈ સભ્ય સમિતિમાં ચૂંટાયા પછી મંત્રી બને તો તેનું સભ્યપદ તે જ દિવસથી રદ થાય છે. સભ્યોનો કાર્યકાળ માત્ર 1 વર્ષ માટેનો હોય છે અને ત્યારબાદ દર વર્ષે નવી સમિતિની રચના કરવામાં થાય છે. જોઈએ આગળનો પ્રશ્ન કે કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? વડાપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ, લોકસભાના સ્પીકર કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, લોકસભાના સ્પીકર. કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેનની નિમણૂક લોકસભાના સ્પીકર દ્વારા કરવામાં આવે છે. ભારતીય સંસદની સૌથી જૂની, આપણે આગળ જોયું કે ભારતીય સંસદની સૌથી જૂની અને મહત્વની નાણાકીય સમિતિ એટલે કેન્દ્રીય જાહેર હિસાબ સમિતિ, જેમાં કુલ 22 સભ્યો હોય છે અને 15 સભ્યો લોકસભામાંથી અને 7 સભ્યો રાજ્યસભામાંથી લેવામાં આવે છે. સભ્યોની પસંદગી દર વર્ષે સંસદના સભ્યોમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે અને સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના સ્પીકર દ્વારા કરવામાં આવે છે. અને 1967 થી એવી પરંપરા છે કે વિરોધ પક્ષના વરિષ્ઠ સભ્યને જ અધ્યક્ષ બનાવવામાં આવે છે. આપણે આગળ પ્રશ્નમાં જોઈએ આગળનો પ્રશ્ન કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિઓ સંબંધિત સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો, 10 લોકસભા તથા 20 રાજ્યસભામાંથી, 30 સભ્યો, 20 લોકસભા તથા 10 રાજ્યસભામાંથી, 15 લોકસભા તથા 10 રાજ્યસભામાંથી કે 10 લોકસભા તથા 15 રાજ્યસભામાંથી? તો આપણે આગળ પ્રશ્નમાં જોઈ ગયા કે 30 સભ્યોમાંથી 20 લોકસભા તથા 10 રાજ્યસભામાંથી સભ્યો હોય છે. ભારતીય સંસદની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે. અને આ સમિતિના સભ્યોની વહેંચણી લોકસભા 20 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો હોય છે. આ સમિતિની મુદ્દત 1 વર્ષથી વધુ હોતી નથી. કેટલી હોય છે? 1 વર્ષની હોય છે. કોઈ પણ મંત્રી આ સમિતિના સભ્ય બની શકતા નથી. જો કોઈ સભ્ય મંત્રી તરીકે નિયુક્ત થાય તો તેઓએ સમિતિમાં રાજીનામું આપવું પડે છે. આ સમિતિ અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટેની યોજનાઓનું નિરીક્ષણ કરે છે અને તેમના ઉત્થાન માટે અહેવાલો તૈયાર કરે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે સંસદ સભ્યની બનેલી અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સમિતિ અંગે કઈ બાબત સુસંગત નથી? ઓપ્શન એ, સમિતિના અધ્યક્ષ જે તે ખાતામાં મંત્રી હોય છે. ઓપ્શન બી, સમિતિની મુદ્દત 1 વર્ષની હોય છે. ઓપ્શન સી, સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. ઓપ્શન ડી, સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. મિત્રો, આગળ આપણે પ્રશ્નોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સમિતિના અધ્યક્ષ જે તે ખાતામાં મંત્રી હોય છે. એ આપણો બાબત ખોટી છે કે સમિતિના અધ્યક્ષ કોઈ પણ ખાતામાં મંત્રી હોઈ શકતા નથી. આપણે જોઈ ગયા કે આ સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. 20 સભ્યો લોકસભામાંથી અને 10 સભ્યો રાજ્યસભામાંથી લેવામાં આવે છે. સભ્યોની પસંદગી સંસદ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિથી કરવામાં આવે છે અને કોઈ પણ મંત્રી આ સમિતિના સભ્ય બની શકતા નથી. જો કોઈ સભ્ય મંત્રી બને તો તેમને સમિતિમાંથી રાજીનામું આપવું પડે છે. જોઈએ આગળ કે ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? સરદાર પટેલ, નાથાલાલ દવે, વિનોબા ભાવે કે બકુલ ત્રિપાઠી? કોણ હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, વિનોબા ભાવે. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે હતા. મિત્રો, ભૂદાન ચળવળ વિશે જોઈએ તો કે ભૂદાન ચળવળ એ ભારતમાં આઝાદી પછી થયેલું એક અહિંસક અને સ્વૈચ્છિક ભૂમિ સુધારણા આંદોલન હતું. કેવું? અહિંસક અને સ્વૈચ્છિક ભૂમિ સુધારણા આંદોલન એટલે ભૂદાન ચળવળ. પ્રણેતા હતા ગાંધીવાદી સંત આચાર્ય વિનોબા ભાવે.
અને આ પુદાન ચળવળ ક્યારે કરવામાં આવ્યું હતું આંદોલન? તો કે 18 એપ્રિલ 1951 રોજ. ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો કે તે સમયના હૈદરાબાદ રાજ્યના એટલે કે હાલ તેલંગાણાના પોચમપલ્લી ગામથી કરવામાં આવ્યું હતું. કયું ગામ? પોચમપલ્લી ગામથી પુદાન ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. ક્યાં આવેલું છે? તો કે હૈદરાબાદ રાજ્યમાં, હાલના તેલંગાણા રાજ્યમાં આવેલું છે. પ્રથમ દાન વેન્દ્રે રામચંદ્ર રેડ્ડી નામના જમીનદારે 80 એકર જમીન દાનમાં આપીને આ ચળવળનો પાયો નાખ્યો હતો. કોને જમીન દાનમાં આપી હતી? વેન્દ્રે રામચંદ્ર રેડ્ડીએ. કેટલી જમીન? 80 એકર જમીન દાનમાં આપીને ચળવળનો પાયો નાખ્યો હતો. મુખ્ય ઉદ્દેશો કે જમીનદારો પાસેથી સ્વેચ્છાએ જમીન મેળવી તેને ગરીબ અને ભૂમિહીન ખેડૂતોમાં વહેંચવી એનો મુખ્ય ઉદ્દેશ હતો. સમાજમાં રહેલી જમીનની અસમાન વહેંચણી દૂર કરી સામાજિક ન્યાય સ્થાપવો એ એનો ઉદ્દેશ્ય હતો. બળજબરી કે કાયદાને બદલે હૃદય પરિવર્તન દ્વારા સામાજિક પરિવર્તન લાવવું એ તેનો મુખ્ય ઉદ્દેશ હતો. શાનો? પુદાન ચળવળનો. ગુજરાતમાં પુદાનનો સંદેશ પહોંચાડવામાં રવિશંકર મહારાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે વિનોબાજીના આદેશથી ગુજરાતમાં ગામે ગામ ફરીને ચળવળને વેગ આપ્યો હતો. મહત્વ અને સફળતા વિશે વાત કરીએ તો કે જેમની પદયાત્રા વિનોબા ભાવેએ લગભગ 13 વર્ષ સુધી 70,000 કિલોમીટરથી વધુની પદયાત્રા કરી હતી. શાના માટે? પુદાન ચળવળ માટે. આ આંદોલન દ્વારા આશરે 44 લાખ એકર જમીન દાનમાં મળી હતી. કયા? પુદાન ચળવળ આંદોલન દ્વારા આશરે 44 લાખ એકર જમીન દાનમાં મળી હતી. અને આ ચળવળ આગળ જતા ગ્રામ દાનમાં પરિવર્તન થઈ, જેમાં આખા ગામની જમીન સામૂહિક માલિકીની ગણવામાં આવતી હતી. આ ચળવળને લોહી વિનાની ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારની હિંસા વગર જમીનનું પુનર્વિતરણ કરવાનો પ્રયાસ થયો હતો. પ્રશ્ન થઈ શકે કે લોહી વિનાની ક્રાંતિ એટલે કઈ ક્રાંતિ? તો પુદાન ચળવળ, જેને લોહી વિનાની ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ અને આગળના પ્રશ્ન નંબર 41 થી પ્રશ્ન નંબર 50 જોવા અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાની અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.